વાત કરીએ તો મોદી સરકારે ભારતીય અર્થતંત્ર પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકથી કાળું નાણું રાખનારાઓની ઊંઘ ઉડી ગઈ છે। ત્યારે અમદાવાદની ઓઢવ જીઆઈડીસીમાં કેટલીક કંપનીઓના માલિકોએ તેમની જૂની નોટો સગે વગે કરવાનો ઉપાય અજમાવી લીધો છે। કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કંપની માલિકોએ 5 થી 6 મહિનાનો એડવાન્સ પગાર ચૂકવી દીધો છે। જો કે કંપની માલિકોએ જૂની ચલણી નોટ કર્મચારીઓને આપતા કર્મચારી ચલણી નોટ વટાવવાને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દેશમાં રહેલા કાળા નાણાંને બહાર લાવવા માટે જે પ્રકારે ભારત સરકાર દ્વારા જે પ્રયત્ન અજમાવવામાં આવ્યો છે, જે પ્રકારે જૂની 500ની 1000 નોટો બંધ કરી દેવામાં આવી છે, તેના કારણે મોટી સંખ્યામાં કાળા નાણાંના વેપાર કરનારાને અસર પડી રહી છે। ખાસ કરીને એસ્ટેટ વિભાગની જો વાત કરવામાં આવે છે, નાના નાના ઉદ્યોગો છે, જે ફેક્ટરીઓ છે, એની વાત કરવામાં આવે તો એના મિલ માલિકો પાસે મોટી સંખ્યામાં કાળું નાણું પડી રહ્યું છે। કે આ કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે એસ્ટેટના જે ઉદ્યોગપતિઓ છે તેમના દ્વારા એક પ્રયત્ન અજમાવવામાં આવ્યો હતો। ખાસ કરીને જે પ્રયત્નની જો વાત કરવામાં આવ્યો તેઓના કંપનીમાં કામ કરતા વર્કરોને 5 થી 6 મહિનાનો પગાર એડવાન્સ ચૂકવી દીધો હતો, જેના કારણે જે આ 2 નંબરનો જે પૈસો હતો એ વ્હાઇટ થઈ ગયો છે। જો કે બેંક જે તે ઉદ્યોગપતિની વાત કરવામાં આવે, જે પ્રકારે તેમને તેમના કર્મચારીઓને નાણાં ફાળવી દીધા છે, પરંતુ આ જે કર્મચારીઓ પોતાના નાણાં કઈ રીતે વટાવશે તે એક મોટો પ્રશ્ન સામે ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે મલ્હાર વોરા, જેએસ ટીવી, અમદાવાદ।